વડોદરાના નવાયાર્ડમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી કે જ્યાં દુષ્કર્મ કરનારા બે નરાધમ ફતેગંજ પોલીસના સકંજામાં છે। સગીરાને માતા દ્વારા ફરિયાદ દાખલ કરાવાઈ હતી। હાલ બંને આરોપીઓ 3 દિવસના રિમાન્ડ પર છે। એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે। સગીરાને 3 કલાક એક મકાનમાં ગોંધી રાખી તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। નવાયાર્ડના જૂના આશાપુરી વિસ્તારમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની આ ઘટના ઘટી। પોલીસે આરોપી હર્ષિલ મેકવાન અને જોન્ટી પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓની ઉંમર 19 થી 20 વર્ષ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી આરોપી જોન્ટી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો ખુલાસો થયો। બંને આરોપી જે છે એમાંથી એક આરોપી નામે જોન્ટી જે છે એ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। એના વિરુદ્ધમાં 2 ઓફેન્સ પણ રજીસ્ટર થયેલ છે અને એ જ ગ્રાઉન્ડ જે છે અલગ અલગ બીજા એના આધારે કોર્ટમાં રિમાન્ડ માગીને બંનેના 3 દિવસ રિમાન્ડ મેળવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પીડિતાને મેડિકલ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલ લઈ જવાઈ હતી, ત્યારે પીડિતાના સ્વજનોએ હોબાળો કરતા પોલીસ પર આરોપીઓને બચાવવાનો આરોપ મુકાયો હતો, પરંતુ પોલીસનું કહેવું છે કે સંવેદનશીલ મુદ્દો છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે।